ગઢડા તેરવડી સમાજ સંચાલિત શ્રી MM હાઈસ્કૂલની અંદર ચાલતી ભગવદ્ ગીતાની ગીતા પાઠશાળા જે છે અને આ પાઠશાળાની અંદર જે સરસ મજાની પ્રવૃત્તિ થઈ રહી છે એ પ્રવૃત્તિ વિશે આપણને સરસ મજાની વાતો કરશે ધોરણ 11 ના વિદ્યાર્થી ખાચર મહાવીર। ગઢડા કેળવણી સમાજ સંચાલિત શ્રી MM હાઈસ્કૂલ માં ધોરણ 11 માં અભ્યાસ કરતા એવા ખાચર મહાવીરના આપ સર્વોને જય શ્રી કૃષ્ણ। વિષય શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાન યોગ। આજથી લઈને 5000 વર્ષ પૂર્વે માક્ષર સુદ એકાદશીની મંગલ પ્રભાતે કુરુક્ષેત્રની રણભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમલમાંથી જે જ્ઞાનનો પ્રવાહ વહ્યો આપણે સૌ તેને શ્રીમદ ભગવદ ગીતા તરીકે ઓળખીએ છીએ। ત્યારથી લઈને ભારત પોતાની જલવંત સંસ્કૃતિમાં સુવર્ણનું પૃષ્ઠ બની રહ્યું છે અને આ ઘોર કળિયુગના માનવીઓને જીવન જીવવાનો માર્ગ મળી રહ્યો છે। શ્રીમદ ભગવદ ગીતામાંથી મળેલા જ્ઞાન વિશે મારા શબ્દોમાં વાત કરતા મને એક પ્રેરક પ્રસંગ યાદ આવે છે કે એક દિવસ એક નવયુવક નદી કિનારેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને જોયું કે એક વૃક્ષ નીચે બેસીને એક વૃદ્ધ વ્યક્તિ શ્રીમદ ભગવદ ગીતાનું વાંચન કરી રહ્યા છે। ત્યારે તેને પ્રશ્ન થયો અને પૂછ્યો કે તમને શ્રીમદ ભગવદ ગીતાનું વાંચન કરવાથી શું પ્રાપ્ત થાય છે? મેં 11 જેટલા પુસ્તકોનો અભ્યાસ કર્યો છે અને અત્યારે હું એક મહાન વ્યક્તિની કંપનીમાં ઇન્ટર્નશિપ કરી રહ્યો છું। ભવિષ્યમાં મારો પગાર લાખોમાં આવશે। થોડા વર્ષો બાદ ઇન્ટર્નશિપમાંથી ઇન્ટરવ્યુનો સમય આવ્યો ત્યારે તેને જોયું કે તે દિવસે વૃક્ષ નીચે બેસીને જે વૃદ્ધ વ્યક્તિ શ્રીમદ ભગવદ ગીતાનું વાંચન કરી રહ્યા હતા એ વૃદ્ધ વ્યક્તિ તે પોતે જ તે કંપનીના માલિક છે। ત્યારે તેને પ્રશ્ન થયો અને પૂછ્યો કે તમને શ્રીમદ જ્યારે પણ તમે કોઈ સમસ્યામાં હો ત્યારે તમે શું કરો છો? ત્યારે તે વૃદ્ધ વ્યક્તિ જવાબ આપે છે કે જ્યારે પણ હું સમસ્યામાં હોઉં ત્યારે શ્રીમદ ભગવદ ગીતાનું કોઈ પણ પેજ ગમે ત્યારે આંખ બંધ કરીને ખોલું અને વાંચું તેથી મારી સમસ્યાનું નિરાકરણ થાય છે। એ વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આપણા ડોક્ટર વિક્રમ સારાભાઈ અને તે નવયુવક એટલે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ। આ વાત માત્ર ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કે ડોક્ટર વિક્રમ સારાભાઈ માટે સીમિત નથી પરંતુ આપણા જીવનમાં પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણે પણ શ્રીમદ ભગવદ ગીતાનું વાંચન કરવું જોઈએ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। આજે પ્રંજર્યા સાહેબે આપણી વચ્ચે ભૂમિકા બાંધી અને ખાચર મહાવીરે જ્ઞાન, ભક્તિ અને કર્મ આ 3 વિષયને લઈ ત્રિવેણી સંગમ રૂપ વાતો રજૂ કરી। આદરણીય સંજયભાઈ ઠાકરના ધોરણ 11 માં ચાલતા ત્રિવેણી પ્રકરણનો આ આસ્વાદ કરાય તો ભવિષ્યમાં આવા જ કેટલાક વિષય સાથે ભગવદ ગીતાના વિષય સાથે મળીશું। તો સૌને જય શ્રી કૃષ્ણ।